તો ભાઈ જો ડિપાર્ટમેન્ટમાં એવું છે કે લેડીઝો અલગ અને આ બીજી ગાડીમાં જેન્ટ્સ અલગ. એટલે લેડીઝોને બેસાડી દીધા છે. શું થયું? હેલો, હર મહાદેવ, સુપ્રભાત, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય અંબે. તો સવાર ફેમિલી મેમ્બર સાથે નીકળી ગયા છે બહાર. કઈ જગ્યાએ એ ત્યાં જઈને બતાવું તમને. બાકી આ લોકોને શું હોય કે જ્યારે રજા આવે ને એટલે ખાવાનું ઘેર નહીં, બહાર જ ખાવાનું. લેડીઝોને એવું એટલે કે ઘેર જમવાનું બનાવવું ના પડે ને, એટલે લેડીઝોએ પેલું નવરાત્રિનું બધું કર્યું એટલે બિચારા થાકી ગયા, એટલે કે આજે જમવાનું બહાર. એટલે આજે જમવા માટે બહાર નીકળ્યા છે. એટલે મંદિરે દર્શન કરીશું ને જમીશું. તો જઈએ ડેસ્ટિનેશન ઉપર. આ આવડા આવે છે, આ જવાનો રસ્તો છે ને આવડા આવે છે. બીજા ચેકની પથારી રગડી નાખે ને, આ સ્પેશિયલ રાઉન્ડ ના મારવું પડે એટલે આ આવડા આવે છે. જોએ તો ભાઈ અમે આવી ગયા છે પ્રભા હનુમાનજી મંદિર. એટલે આપણે દાદાના મંદિરમાં આવ્યા છે, હનુમાન દાદાના દર્શન કરવા માટે. જો કે કાલે શનિવાર હતો, કાલે તો સિટીના મંદિરમાં જઈ આવ્યા હતા ને ત્યારે સરસ. હા, નાનું હતું, આ મોટું કર્યું લાગે છે એમને. તો આવી ગયા છે મંદિરમાં. તો ભાઈ મંદિરે જવા માટે ઉતરી ગયા છે અને લેડીઝ ડિપાર્ટમેન્ટની ગાડી આ બાજુ અને અમે લોકો આવી ગયા છે મંદિરે. હે ને? તો કયા મંદિરે આપણે? જય શ્રી રામ બોલતો ખરો. તો ભાઈ મંદિરે દર્શન કરી લઈએ પહેલાં, પછી જઈએ જમવા માટે. તો ભાઈ આવી ગયા છે બધા અને દાદાના મંદિરમાં દર્શન કરવા માટે. આજ રવિવાર હતો એટલે બધા નીકળી ગયા છે દાદાના દર્શન કરવા માટે. અને રવિવાર હોય એટલે લેડીઝો તો બહાર જ કહેતી હોય. મસ્ત જગ્યા ખુલ્લી છે. જય શ્રી રામ. કેવું રહ્યું? શું મજા આવી ના છે? એવું જ નહોતું થયું હું ખોટી જગ્યાએ ભરાઈ જાય એમ? તો બરાબર છે. તો ભાઈ આખો ડિપાર્ટમેન્ટ બેસી ગયો છે અહીંયા. આ આપણા સનુ કાલે બિઝનેસ ચાલુ કર્યો હતો, સાડી અને દુપટ્ટાનો બિઝનેસ સાહેબે ચાલુ કર્યો છે પાર્ટ ટાઈમમાં. હા, પ્રિન્ટ. અચ્છા, આ સાહેબ પ્રિન્ટર લાવે ને? તો ભાઈ અમારા પ્રોફેસર સાહેબ છે પ્રિન્ટર લાવે છે ને પ્રિન્સિપલ સાહેબે 200 રૂપિયામાં એક પ્રિન્ટ કલરિંગ 40 રૂપિયામાં બહાર મળે છે, 30 રૂપિયામાં. ત્યાં 800. અને બે છોટે ઉસ્તાદ. તાર બેનપણી ક્યાં ગઈ? આવું ના કરે ને, તું ઘરે મૂકીને આવતી રહી. અમે તો લઈને આવો તો ભાઈ એની બેનપણીને મૂકીને આવતી રહે છે અને ઘરે જ મૂકવાની હતી અમારે, પણ એ આવી ગઈ છે જોડે. ના માહીન નહીં એટલે નહીં. આ તો મારે ધ્યાન બહાર ગાડીમાં બેસી ગઈ ને કહું નતો જ લાવવાનો એનો. તો ભાઈ ગાડી આવી ગઈ છે, બેસી જવાનું છે. ચાલો ઉભો રહે. ક્યાં જવું છે? મમ્મી જોડે જવું? આમાં જવું છે ને? આવતો રહે. ચાલ તારે ચલો જો ભાઈ તમારી ગાડીમાં બેસી જાઓ. આસુન કે હોર્ન મારે બધા બેસી જાય. રુદ્રક જતો રહે પેલ બાજુ. આ ગુંડો. હાય. આ ઉભા રહી ગયો. પાણીની બોટલ છે સાહેબ? તો ભાઈ આવી ગયા છે શ્રી મંદિરની અંદર જમવા માટે. સાહેબ લાઈનમાં ઊભા રહે છે. તો સૌથી પહેલાં અહીંયા પાસ લેવાનો હોય છે. બપોરે જમવાનો ટાઈમ 12 થી 1નો છે, સાંજે 7 થી 8નો છે, સવારે 7 થી 8 નાસ્તો છે. જમવાનો પ્રાઇસ 70 રૂપિયા છે, પણ બહુ સરસ આપે છે. ક્લિનિંગ, ચોખ્ખાઈ અને જમવાનું પણ બહુ સારું હોય છે. તો એક વખત અચૂક મુલાકાત લઈ શકો છો. અને આ લોકો તો બેસી ગયા છે, મજા કરે. આ બાજુ જ બેટા વેઇટિંગ રૂમમાં. આ વેઇટિંગ એરિયા છે, ભોજનશાળા વેઇટિંગ રૂમ. અહીંયાથી લાઇનમાં સુવિધા બહુ સરસ છે. મોટો હોલ છે અને હોલની અંદર આ બાજુ સાહેબ, આ બાજુ અહીંયાથી લેવાનું હોય છે ડીશોને. કાઉન્ટર બી આપેલા છે. તો ભાઈ જો જમવામાં મસ્ત મગ, કોબી, કઢી, ભાત, દાળ, છાશ, મરચાં, ગોળ બધું જ છે. અને બેસી ગયા છે સ્પેશિયલ. એક ડિપાર્ટમેન્ટ અહીંયા અને બીજો ડિપાર્ટમેન્ટ અહીંયા. કેવું ભાઈ ટેસ્ટમાં? પછી દાળે લઈ આવજો ત્યારે. યસ. તો ચલો જમી લઈએ. તો ભાઈ હવે જમીને નીકળી ગયા છે બધા અમે લોકો. અને સાહેબ
ફરી પ્રસાદ લેવા જરૂરથી પધારશો. આ વાંચીને જ ફરીથી આવ્યા છે અમે, બરાબર ને? આગળની સાઈડ છે, પાર્કિંગ બાર રોડ ઉપર. તો ભાઈ હવે અમે આવી ગયા છે અડાલજ, અને અડાલજથી જઈ રહ્યા છીએ અડાલજ વાવમાં જોવા માટે. હા બસ ચોકમાં જશે સ્ટેપ વોલ જોડે છે. તો ફાઇનલ ગાઈઝ આવી ગયા છે બધા અડાલજ વાવ જોવા માટે. ઘર આંગણે વાવ છે તો આવતા નતા, આજે કેટલા ટાઈમ પછી આવ્યા છે. તો ભાઈ પહોંચી ગયા છે અડાલજ સ્ટેપ વેલ, અને મસ્ત ટ્રાફિક છે નહીં આજે, રવિવાર હોવા છતાં ટ્રાફિક નથી. પેલી બાજુ બગીચામાં હોય તો બહુ ખાસ ખ્યાલ નથી. મસ્ત મજાનો વડ છે, વડના ટેટા છે, વડવૈયો છે. તો ભાઈ જો મસ્ત મંદિર છે મા અંબાઈમાંનું, અને બધી કહાની છે અહીંયા, અને એકદમ મસ્ત કાચની અંદર કરેલું છે કામ, વર્ક. આ છે ટિકિટ બારી. ઇન્ડિયન નાગરિક માટે 25 રૂપિયા અને વિદેશ માટે, ફોરેનર માટે 300 રૂપિયા. તો એન્ટર થઈ ગયા છે. તો ભાઈ આ બધું પાછળથી ડેવલપ કરવામાં આવ્યું છે અહીંયા ગાર્ડનને. અને જ્યારે અમે શરૂઆતમાં આવ્યા ત્યારે ફક્ત ઓનલી પર આ વાવ જ હતી, અને અંબાજી માતાનું મંદિર હતું. તમને અંદર નીચે જશે એમ ઠંડક લાગશે. જોઈ શકો કેટલી મસ્ત કોતરણી છે. રવિવારના લીધે ટ્રાફિક છે ભાઈ, તો એટલો બધો નથી જેટલો ધાર્યો હતો. તો ભાઈ આજે ઉકળાટ હદ વગરનો છે, પણ જેમ જેમ નીચે છે એમ ઠંડક લાગે છે. તો જો આજના જમાનામાં પણ પાણી છે, તમે ગમે ત્યારે બી આવો તો પાણી તમને સ્ટેપ વનની અંદર આટલું જ જોવા મળશે. તો ભાઈ બેસી ગયું છે અહીંયા, મસ્ત લાગે છે ને. ક્યાં બેઠો તું આ? હા ભાઈ કલ્પના બહારની છે, જોકે અમે તો ઘણી વખત આવીએ છીએ. જોકે આપણા તો નજીક જ છે, આપણા ઘરથી લગભગ 6-7 કિલોમીટર જ છે, પણ આ 5 વર્ષે આવ્યા છે આજે. બહુ ગજબ છે આમ. હા જઈએ બેટા, જઈએ. તો જો ભાઈ બધા થાકી ગયા છે, હવે કોઈ ફોટા પડાવવા માગતું નથી, અને જમવાનું બાકી હોય તો હજી છે. તો ઘેર જઈને ખાતા નહીં કોઈ? હો ઓકે. હવે રાત્રે વિક્રમભાઈ મંગાવીને એ જ ખાવાનું. ભાઈ જો અહીંયા આ છે પાણી બહાર કાઢવા માટેનું, અને ચોકડી ટાઈપ બનાવેલું છે, અને એથી પાણી સીધું જો અહીંયા કપડાં જે પણ ધોતા હોય ધોઈને સીધું પાણી અહીંયા આવે. અહીંયાથી જો એની કારીગરી સીધું પાણી અહીંયા નીચે છે, અને અહીંયાથી સીધું અહીંયા નીચે પડે. આ સિસ્ટમ એ ટાઈપની બનેલી છે. 2 ગડગરીઓ છે જેથી પાણી ખેંચવાનું અને ટ્રાન્સફર કરવાનું ચારે બાજુ. બહુ વિચારીને બનાવેલું છે. તો ફાઇનલ ગાઈઝ અડાલજની વાવમાંથી નીકળી ગયા, અને બધા ચાલતા ચાલતા જાય છે ગાડી બાજુ. ગાડી થોડી દૂર પાર્ક કરી છે, એટલે ચાલવું તો પડશે જ. તો જઈએ ગાડી જોડે. તો એ ફાઇનલ ગાઈઝ ઘેર આવી ગયા છે બધા. એક ગાડી આવી ને એક ગાડી આવી નથી, એટલે હવે
તો આવી ગયા છે બધા ઘરે. એક ગાડી બાકી છે લેડીઝ ડિપાર્ટમેન્ટની. રેન્સી શું કરશે ઘરે હવે? હા, પાછમાં મારે દો રેન્સી. તો ગાઈ જો અમે તો આવીને બધા ઊંઘી ગયા હતા. આ હીરો તો હજી ઊંઘેલો જ છે અને આ તો કશો હતો. તો ગાઈ જો આ બેઠી બેઠી નવરાત્રિનો કંઈક આઈટમ બનાવી રહી છે. અમે બધા સૂઈ ગયા હતા. ના એકલી જ ખાલી કોઈને કોઈ ઓર્ડર આપવો હોય તો કહી દેજો. આમ એકાદું પીસ રુદ્રાક્ષ બતાવી દો. તો અત્યારે માર્કેટમાં ટ્રેન્ડિંગમાં ચાલી રહી છે ને એ આઈટમ છે. આ ઘરે બનાવે છે બધા, માથામાં પહેરો. હા એવું છે ને, કોઈ લેવાય ના આવે. આવું બધું કોણ પહેરે યાર? તમે લોકો જ્યારે આવું પહેરીને ઉતરો એટલે કહી દેજો, એટલે બીજા કોઈ ઉતરો નહીં. હા એટલે અંદર બધું હોય ને, બધું એટલે બધું પહેરાયેલી હોય, લકોટીઓ હોય ને કોડીઓ હોય ને હાન નાન બધું. તો જોઈ લો ગાઈઝ, આ નવરાત્રિની તૈયારીઓ ચાલી રહી છે. છોટી મહારાજ માટે, કાવ્યા માટે, માહી માટે, આ મોટી માટે. તો ભાઈ અમે આઈને ઊંઘી જ ગયા હતા અને પછી હવે આજના રીલ્સ ઉતારવા માટે વિડીયો બી બાકી છે. તો ચલો રીલ્સ ઉતારી લઈએ. તો ભાઈ જો જમવાનો ટાઈમ થઈ ગયો છે, રાતનું ડિનર. અને જમવાનું છે ને, જમવાનું આજે બન્યું છે મસ્ત મજાના બાજરીના રોટલા. સવારે તો આપણે બહાર જમ્યા, પણ અત્યારે પ્યોર આપણું ગામડિયાનું મસ્ત લાગે છે ને શાક. મસ્ત ગલકાનું તીખું અને સારું શાક. અને આ ખીચી છે. અને આ ભાઈને ખાવું હતું. શનું શાક ખાવું હતું તારે? શનું શાક? આ ભાઈને પનીરનું શાક ખાવું હતું. તો બાજુમાંથી બેને પનીરનું શાક બનાવ્યું હતું તો આપી ગયા. તો અમે ખાઈ લઈએ ને પનીરનું શાક. ઓકે. હવે ઊંઘવાનો ટાઈમ થઈ ગયો છે. આજે તો બહુ બહાર ફર્યા. આ ઢબુડીને મૂકીને આ બહુ મસ્તી કરે છે એટલે અમે એને લઈને નહોતા ગયા. એટલે બાય, ગુડ નાઇટ. બરાબર ને, મસ્તી કરે એટલે ઘેર. બાય.